श्री रामचंद्र भगवान की जय। पीधो रे में तो प्रेम नो प्यालो पीधो, 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 पीधो रे में तो प्रेम नो प्यालो भगती नो प्यालो पीधो, पीधो रे में तो भगती नो प्यालो पीधो, पीधो रे में तो भगती नो प्यालो पीधो, पीधो रे में तो भगती नो प्यालो पीधो। कोई पीवे खारो ने कोई पीवे मीठो, 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 कड़वो प्यालो में तो पीधो, ओ कड़वो प्यालो में तो पीधो, पीधो रे में तो प्रेम नो प्यालो पीधो। मीराबाई कैसे, मीराबाई प्रेम नो प्यालो, मीराबाई कैसे कोई मीठो प्यालो पिए, कोई कड़वो प्यालो पिए, कोई तीखो भर मीराबाई पे कड़वो, मीराबाई ना जीवन में जो भक्ति नो प्यालो पीधो, मीराबाई भक्ति करी केवा केवा अनुभव थया, केटला केटला कष्टो आव्या, भक्ति नो मार्ग जो मीराबाई नो वचन मीराबाई। कोई पीवे मीठो कोई पीवे खारो, मैं तो कड़वो प्यालो पीधो, प्यालो मारा गुरुजी पायो, प्यालो मीराबाई, मीराबाई मैं पण કહો જે મીરા કહી છે ઉપર કહો, પ્યાલો મારા બાપુએ પાયો, પ્યાલો મારા બાપુએ પાયો, પ્યાલો મારા ગુરુજીએ પાયો, પ્યાલો મારા ગુરુજીએ પાયો, ભક્તિનો માર્ગ દીધો અમોને, ભક્તિનો માર્ગ દીધો, પીધો રે મેં તો પ્રેમનો પ્યાલો પીધો, પીધો રે મેં તો પ્રેમનો પ્યાલો પીધો, પ્યાલો મારા સદગુરુજીએ અમને પાયો, પ્યાલો રે મારા સદગુરુજીએ અમને પ્યાયો, પાયો રે મારા પ્રેમનો પ્યાલો પીધો, પીધો રે મેં તો પ્રેમનો પ્યાલો। મીરાબાઈ કહે છે અશ્વિનીભાઈ, સુધીભાઈ આ દુનિયાએ સંસારનો પ્યાલો પીધો, આ દુનિયાએ રૂપિયા પૈસાનો પ્યાલો। મીરાબાઈ मीरा कहने प्रेम दीवार, मीरा का मर्म न जाने, मीरा पग घुंघरू बांधी मेवाड़ में नाचा, नरसिंह मेला जूनागढ़ में नाचा, जलाराम बाबा वीरपुर में जय हो। अरे गुरुजी ने पायो भरी भरी रंग बात, जय माता दी। अलग कोण खायो, मारा घटना में अलग कोण खायो।
સંતોએ પાયો ત્રીજો પ્યાલો મારા સંતોએ પાયો ત્રીજો પ્યાલો મારા સંતોએ પાયો ત્રીજો પ્યાલો મારા સંતોએ પાયો સંસાર છોડી મેં તો દીધો કેવાલા સંસાર છોડી મેં તો દીધો પીધો રે મેં તો પ્રેમનો પ્યાલો પીધો રે મેં તો પ્રેમનો પ્યાલો પીધો પ્રેમનો પ્યાલો પીધો ઓજી મેં તો પ્રેમનો પ્યાલો પીધો સદગુરુએ મને પ્રેમનો પ્યાલો આયો વાલાએ અમને પ્રેમનો પ્યાલો આયો જય હો જય ગુરુદેવ જય માતાજી હે માતે અમને ભવાની માતાજી સુધીમાં કહ્યું સદગુરુના ચરણમાં રહી અરજ કર જય ગુરુદેવ પ્યાલો મને રાણાજીએ પાયો ત્રીજો પ્યાલો મને રાણાજીએ પાયો ત્રીજો પ્યાલો મને રાણાજીએ પાયો ત્રીજો પ્યાલો મને રાણાજીએ પાયો ઝેરનો કટોરો મેં તો પીલો ઝેરનો કટોરો મેં તો પીલો પ્રેમનો પ્યાલો પ્રેમનો પ્યાલો પીધો રે મેં તો પ્રેમનો પ્યાલો પીધો રે મેં તો પ્રેમનો પ્યાલો પીધો હે મારા સદગુરુએ અમને પાયો હે મારા સદગુરુ પ્યાલો પાયો પીધો રે મેં તો પ્રેમનો પ્યાલો પીધો પીધો રે મેં તો પ્રેમનો પ્યાલો બાઈ રંગાવે વાલા ગિરિધર નાગો બાઈ રંગાવે વાલા ગિરિધર નાગો મીરાબાઈ ગાવે વાલા ગિરિધર નાગો મીરાબાઈ ગાવે વાલા ગિરિધર નાગો સદગુરુ ચરણે દીધો ઓ દીધો સદગુરુ ચરણે દીધો પીધો રે મેં તો પ્રેમનો પ્યાલો પીધો પીધો રે મેં તો પ્રેમનો પ્યાલો પીધો મારા સદગુરુ
માણસની જેમ આજે નવરાત્રીનો પાવન દિવસ માતાજી કઈ છે હે માં અમારા જીવનમાં સૌથી મોટું દુઃખ છે હે માં અમારા જીવનમાં સૌથી મોટું કોઈ દુઃખ હોય તો માં રૂપિયા પૈસાનું નથી એ માં અમારા 40 વર્ષ નીકળી ગયા છતાં બી અમારા જીવનમાં હજુ ભગવત પ્રીતિ નથી હે પ્રભુ તમારા પ્રત્યે ભાવ નથી ભગવાનનું ભજન કરવામાં રુચિ નથી જાગતી હે માં હજુ પણ અમારામાં અમારું મેલું મન અમારામાં કચરો ભરાયેલો છે રાગ દ્વેષ બુરાઈ હે માં નવરાત્રીનો પાવન દિવસ પહેલો દિવસ માં અમારા જીવનમાં ભલે પૈસા ઓછા હશે કઈ વાતો નહીં પણ માં અમારાથી અમારા જીવનમાં જે આ છે અજ્ઞાનતા છે એને કાઢવાની કૃપા કરજો માં અવશ્ય માતાજી પાસે માંગો તો માતાજી ગુરુજી પાસે મૂકી દેશે જેમ બાળક માતા પિતા એને સ્કૂલમાં મૂકી દે કેમ કે ભણવા માટે એને ખરું ખોટું સમજાય એટલા માટે માતાજી જગજનની છે સર્વત્ર છે એ માતાજી આપણાને ગુરુજી પાસે શિક્ષક પાસે એટલે કે ગુરુજી પાસે મૂકી દે પછી માતાજીને ગમે એવા બનાવી જાય ગુરુજી એ વાણી રે વાણી સદગુરુ એ વાણી રે વાણી સદગુરુ એ પરણાવે વાલે પરણાવે વાલે મુએ ઘેરયા सदगुरु ये मारी जोत जगाड़ी सदगुरु ये मारी जोत जगाड़ी गुरुजी घट मारी जोत जगाड़ी गुरुजी घट मारी जोत जगाड़ी घट माया लाख ने घट माया लाख ने ओळखाव्यो संत समागम उमा भवनिधि नरहिने कोई जो विरक्ति शंकर सम होय भव सागर दी करवू होय तो कोई ब्रह्म ज्ञानी ब्रह्मवेता महापुरुषना महान बनવું હોય તો મહાપુરુષના શરણમાં જવું પડે જેવી રીતે આપણે ભણી ભણીને મહાન ભાઈના ગુરુજી પાસે ગયા જલારામ બાપા ભોજનરામ બાપાના શરણમાં મીરાબાઈ નરહરી મહારાજના શરણમાં ગયા આપણે બધા બાપુના શરણમાં ગયા તમે પણ કોઈ ગુરુના શરણમાં ગયા અહીંયા બેઠા છો તો માતાજીને આજે પ્રાર્થના કરો માં અમને પણ કોઈ સંપ્રદાય સાથે કોઈ મહાપુરુષ પાસે મૂકી દો પછી જોજો એ માતાજી હું છે ખ્યાલ આવી જાય એ સર્વોપરી સર્વશક્તિમાન સચ્ચિદાનંદ પરમાત્મા તત્વ હું છે ખ્યાલ આવી જાય सदगुरु ये मारा भवना फेराया सदगुरु ये मारा भवरा रे टाया सदगुरु ये भवना फेरा रे टाया सदगुरु ये भवना फेरा रे टाया जन्मो जन्मना बंधन का प्यारे जीवते परणावी
જીવન કેટલું અનમોલ છે, કેવી રીતે જાણવાનું, મનુષ્ય જન્મ કેમ મળ્યો એ કોઈ મહાપુરુષ પાસે જાઓ તો ખ્યાલ આવે. માતાજીને ડાયરેક્ટ જાણવું હોય તો મુશ્કેલ છે, કેમ કે મા શક્તિનું કોઈ માપ નથી. એને જાણવું હોય તો કોઈ જગ્યાએ બેસવું પડે, કોઈ સંતોના શરણમાં અનુરાગ કરીને બેસવું પડે, તન મન ધન છોડીને બેસવું પડે તો ખ્યાલ આવે. મને સદગુરુ સાચા મળ્યા, મારું જીવન સુધારી દીધું રે, એ મારું જીવન સુધારી દીધું રે. મને સદગુરુ સાચા મળ્યા, મને સદગુરુ સાચા મળ્યા, મને સદગુરુ સાચા મળ્યા, મને સદગુરુ સાચા મળ્યા, એ મારું જીવન સુધારી દીધું રે, એ મારું જીવન સુધારી દીધું રે. મને આશ્રમ બાપુ મળ્યા, મને આશ્રમ બાપુ મળ્યા, મને આશ્રમ બાપુ મળ્યા, મને આશ્રમ બાપુ મળ્યા, એ મારું જીવન સુધારી દીધું રે, મારું જીવન સુધારી દીધું રે. જેને જેને ગુરુ મળ્યા, જેને જેને ગુરુ મળ્યા એના બહુ બહુ ફેરા કર્યા, જેને ગુરુ મળ્યા એના બહુ બહુ ફેરા કર્યા. જય હો. બહુ બહુ ફેરા પડી ગયા, એ બહુ સાગરથી બહાર થઈ ગઈ. મધુર મધુર પવન આવે. જય હો. ત્યારે જેને જેને ગુરુજી મળ્યા હોય, જેમ કે રાજેશભાઈ ગુરુના શરણમાં ગયા ને પછી ચમક આવી. ગુરુના શરણમાં નહીં જતા તો આવું આયોજન કરતે નહીં. ને આજે આખું ગામ વાજવાડ કોઠાર ભક્તિના રંગમાં રંગાઈ રહ્યું છે. આ ગુરુજીની કૃપા. ઘરમાં એક અગરબત્તી હળગાવો તો ચારે બાજુ સુગંધ આવે. એમાં કોઠારમાં રાજેશભાઈ એક જ અગરબત્તી છે, પણ આખું કોઠારમાં સુગંધ આવે ભક્તિની. વિચાર કરો કેટલાને રંગી દીધા છે. અત્યારે કેટલા નવા ભક્તોએ દીક્ષા લીધી. આવું આયોજન કરવું, આટલા પૈસાનો ખર્ચો કરવો, બધાનો સહકાર હોય. અત્યારે પ્રોગ્રામ કર્યો, પણ એમને જે મળ્યું છે ને ગુરુજી કૃપાથી એનો કોઈ માપ નથી. એટલે એમની એવી ઈચ્છા કે બીજાને પણ મળે. હું જાગી ગયો તો બીજા બી જાગી જાય. એટલા માટે ગુરુજીની વાત આવી ત્યારે મને ભજન ગાવાની ઈચ્છા થાય છે. એ મારા કેમ કે આયોજન કરે ને એટલે લોકો બોલે ગમે તેમ. આવું આયોજન કરે ઘણા તો એમ બી કહેતા કે પરવાટો છે કે હું બહુ પૈસા એટલે બધું કર્યા કરે. પણ એક વાત યાદ રાખજો, જેને મળે ને એને ખબર પડે. ભક્તિ એવું છે ને, મીરાબાઈને ખબર પડી કે ભગવાન નામનો રસ કેવો છે. સબરીબાઈને ખબર પડી. જે સંસારના લોકો છે એને ન ખબર પડે. મેં ગઈકાલે ભજનમાં ગાયું સતીશભાઈ, કદાચ અહીંયા કાલે તમે નાની તમે ભેસધારા નહીં આવેલા હશે તો ગાઈ લો. ભલે કોઈ બુરાઈ કરે, ભક્તિનો માર્ગ જ એવો છે. ભગવાન કૃષ્ણને પણ કહેતા હતા, એને પણ નહીં છોડ્યા. મોટા મોટા સંતો મહાપુરુષો આ સમાજે છોડ્યા નહીં. જે ભક્તિ કરે ને, ગઈકાલે પ્રોગ્રામમાં કહ્યું, તમે ભક્તિ કરો ને તમારી બુરાઈ થાય ને નિંદા થાય તો સમજવાનું. હું સમજવાનું, વાહ પ્રભુ તમારી બુરાઈ થાય, તમારી લોકો નિંદા કરે તો સમજી જવાનું કે ભગવાનની એટલી જ કૃપા વધારે છે. જેટલી જેટલી તમારી બુરાઈ કરે ને એટલી ભગવાનની કૃપા વધારે વરસે. પાક્કી વાત. જો મીરાબાઈની નિંદા બહુ કરી, મીરાબાઈના માટે હું નહીં કર્યું, પણ ભગવાનની કેટલી કૃપા વરસે. સબરીબાઈ કેટલી બુરાઈ કરી, પણ કેટલી કૃપા વરસી. એટલે મેં ગઈકાલે ભજન ગાયું, અહીંયા આજે ગાઈ લઉં, કદાચ નહીં સાંભળેલું હોય તો. એક બે જણા જ હતા આપણે. એ નિંદા કરે, નિંદા કરે
કરે તો ભગવાન દઈએ કે આપણે હરિ ભજનમાં રહીએ આપણે હરિના ગુણ ગાઈએ કરે તો ભગવાન દઈએ કે આપણે હરિ ભજનમાં રહીએ આપણે વાલાના ગુણ ગાઈએ એ લોકો વાતો કરે તો કરવા દઈએ કે આપણે હરિના ગુણ ગાઈએ આપણે માતાજીના ગુણ ગાઈએ લોકો વાતો કરે તો કરવા દઈએ કે આપણે માતાજીના ગુણ ગાઈએ આપણે વાલાના ગુણ ગાઈએ અરે કોયલની કાગડો સાથે જ રહેતા કોયલની કાગડો સાથે જ રહેતા કોયલની કાગડો સાથે જ રહેતા કોયલની કાગડો કોયલ પણ જો જાણવું હોય તો કોયલ પણ જો જાણવું હોય તો આપણે મીઠી મીઠી વાણી બોલીએ કોયલ પણ જો જાણવું હોય તો આપણે મીઠી મીઠી વાણી બોલીએ દુનિયા બોલે તો બોલવાને દઈએ કે આપણે હરિના ગુણ ગાઈએ આપણે વાલાના ગુણ ગાઈએ દુનિયા બોલે તો બોલવા દઈએ આપણે વાલાના ગુણ ગાઈએ એ વાતો કરે એને બોલવા દઈએ કે આપણે હરિ ભજનમાં રહીએ આપણે વાલાના ગુણ ગાઈએ એ વાતો કરે તો કરવા દઈએ આપણે હરિ ભજનમાં રહીએ આપણે દુનિયા બોલે બોલવા દઈએ કે આપણે હરિના ગુણ ગાઈએ
વાલાના ગુણ ગાઈએ આપણે માતાજીના ગુણ ગાઈએ વાતો કરીને કરવા જઈએ આપણે માતાજીના ગુણ ગાઈએ જય સિયારામ ભલે દુનિયા બોલે ને બોલવા દઈએ આપણે માતાજીના ભગવાનના ગુણ ગાઈએ એ ભગવાનના ગુણ ગાય માતાજીના ગુણ ગાય એ દુનિયાની પરવા નહીં કરે મારી મૈયાબાઈ પરવા નહીં કરી જલારામ બાપાએ દુનિયા હું કે છે તમે દુનિયાની પરવા નહીં કરશો તો તમારી પરવા તમારો દ્વારિકાનો નાથ તમારી માં જગદંબા કરશે ત્યારે મને એ ગાવાની ઈચ્છા થાય છે એ મારા માથે જો ભક્તિ કરો તો કોઈથી ડરવું નહીં એ મારા માથે ગુરુજીનો હાથ એક મને કોની લાગે માથે ગુરુજીનો હાથ એક મને કોની લાગે માથે મોગલમાનો હાથ એક મને કોની લાગે માથે મોગલમાનો હાથ એક મને કોની લાગે કોની લાગે રે બીક કોની લાગે કોની લાગે રે બીક કોની લાગે જેને પાંચ મિનિટ ઊભું થવું ઊભું થઈને નાચી રહી માના ગરબા માતાજીનો પાવન દિવસ પહેલું નોરતું માતાજીના ગરબા બી કરવાના છે મારા માથે માતાજીનો હાથ એક મને કોની લાગે માતાજીનો હાથ એક મને કોની લાગે અરે કેવા હતા ને અમને કેવા બનાવ્યા 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 મારા વાલાએ અમને જીવતા શીખવાડ્યા અને વાલાએ શીખવાડ્યા જીવનની બાજી બની ગઈ કે ભીખ મને કોની લાગે મારા જીવનની બાજી બની ગઈ ભીખ મને કોની લાગે મારા જીવનની બાજી બની ગઈ કે ભીખ મને કોની લાગે જીવનની બાજી બની ગઈ ભીખ મને કોની લાગે અરે કોઈ કોઈ ભજે રે રામ રાધે ગોવિંદા કોઈ ભજે રે રામ રાધે ગોવિંદા હરિ હરિ અરે કોઈ કોઈ ભજે રે રામ રાધે ગોવિંદા કોઈ ભજે રે રામ રાધે ગોવિંદા કોઈ કોઈ ભજે રે રામ રાધે ગોવિંદા કોઈ કોઈ ભજે રે રામ રાધે ગોવિંદા ભજે રામ રાધે ગોવિંદા કોઈ ભજે રામ રાધે ગોવિંદા ગોકુળ ગામથી કાનુડો આવે ગોકુળ ગામથી કાનુડો આવે કાનુડો આવે રે મોરલી વગાડે મને આનંદ થાય રાધે ગોવિંદા કોણી કોણી ભજે રામ રાધે ગોવિંદા આનંદ થાય રાધે ગોવિંદા
કોઈ નિંદા કરે તો એને કરવા દઈએ. આ ઘણા લોકોના ને એવું બી થાય પાછા નાચે હું કામ ને આમ. એક વાત યાદ રાખજો, આ ગાલ્લુનું કંઈ ઠેકાણું છે નહીં. અત્યારે બેહેલા ને કાલે સવારે ખાટલા માંથી બેટા હાજી જ હોતેલી પણ કોણ જાણે જમણો પાતે માંડાય જ નહીં. આજ માંડાય તે માંડી લીધી. આ વાત મેં જોયું છે. આ કાંઈ ઠેકાણું નહીં મળે આ ફુગાનું. આ ફુગો ક્યારે હવા નીકળી જાય. એટલે નાચી જ લો સબરીબાઈના. એટલે નવદા ભક્તિ બતાવી, કીર્તનમ નાચવા નરસિંહ મહેતા બજારમાં નાઈ જા, કોઈની પરવા કરવા વગર. મેં અત્યારે કહ્યું જેની જે કોઈની લોકોની પરવા નહીં કરે એની પરવા મારો હરી કરે. એટલે નાચી લેજો, ભગવાન કરે. અહીંયા કહ્યું અરે ડાકોર ના ઠાકોર આવો રણછોડ રાય, ડાકોર ના ઠાકોર આવો, ડાકોર ના ઠાકોર આવો રણછોડ રાય, ડાકોર ના ઠાકોર આવો. મીઠી મીઠી મોરલી વગાડો રણછોડ રાય, મીઠી મીઠી મોરલી વગાડો, મીઠી મીઠી મોરલી વગાડો રણછોડ રાય, મીઠી મીઠી મોરલી વગાડો. મારો ઢોલ વગાડો રણછોડ રાય, મારો ઢોલ વગાડો, તારો ઢોલ વગાડો રણછોડ રાય, તારો ઢોલ વગાડો. પીરીને જાયા રણછોડ રાય, આકા દે પીરીને જાયા. વાસુદેવ વાલા રણછોડ રાય, પિતા વાસુદેવ વાલા, પિતા વાસુદેવ વાલા રણછોડ રાય, પિતા વાસુદેવ. પાવન કરો માતાજી, આંગણિયા પાવન કરો, કરો રણછોડ રાય, આંગણિયા પાવન કરો. આંગણિયા પાવન કરો અંબે માં, આંગણિયા પાવન કરો, આંગણિયા પાવન કરો રણછોડ રાય, આંગણિયા પાવન કરો. તો બોલાવે વેલા આવો અંબે માં, તો બોલાવે વેલા આવો, ભક્તો બોલાવે રાય આવો રણછોડ રાય, ભક્તો બોલાવે રાય આવો. ઠાકોર ના ઠાકોર આવો રણછોડ રાય, ઠાકોર ના ઠાકોર આવો. મીઠી મીઠી મોરલી વગાડો રણછોડ રાય, મીઠી મીઠી મોરલી વગાડો. આરાધે સુરતી આવો અંબે માં, આરાધે સુરતી આવો, આરાધે સુરતી આવો અંબે માં, આરાધે સુરતી આવો. કોઠાર ગામમાં આવો માતાજી, કોઠાર ગામમાં આવો, કોઠાર ગામમાં આવો માતાજી, મારા કોઠાર ગામમાં આવો. ભક્તોના દિલડામાં વસ્યા મોગલમાં, ભક્તોના દિલડામાં વસ્યા, ભક્તોના દિલડામાં વચ્ચા મોગલમાં, ભક્તોના દિલડામાં વસ્યા. ભક્તોના આંગણા કરો માતાજી, ભક્તોના હૈયા હરખાવો, ભક્તોના આંગણા હરખાવો અંબે માં, ભક્તોના હૈયા હરખાવો. ભક્તો બોલાવે વેલા આવો અંબે માં, ભક્તો બોલાવે વેલા આવો, ભક્તો બોલાવે રાય આવો અંબે માં, ભક્તો બોલાવે રાય આવો. મારો ઢોલ વગડાવો અંબે માં, મારો ઢોલ વગડાવો, ડમર ઢોલ વગાડો અંબે માં, ડમર ઢોલ વગાડો. તમે વહેલા આવો માતાજી, તમે વહેલા આવો માતાજી, તમે દર્શન આપો અંબે માં, તમે દર્શન દેવાને આવો. તમે વહેલા આવો
બાબા વાગ્યા માન બાબા વાગ્યા માન બાબા વાગ્યા બાબા વાગ્યા મોટા રે ગામમાં બાબા વાગ્યા વાગ્યા બાબા વાગ્યા માન બાબા વાગ્યા માન બાબા વાગ્યા મોટા રે ગામમાં બાબા વાગ્યો ભુવા ધોણે માના ભુવા ધોણે માના ભુવા ધોણે આજ મારી મોગલ માના ભુવા ધોણે પરજાપુરે માના પરજાપુરે આજ મારી મોગલ માના પરજાપુરે કોઠાર ગામમાં રમવાને આવે ભગોડાથી આવે માં ભગોડાથી આવે કોઠારે ગામમાં મોગલમાં આવે રમતી આવે માતા રમતી આવે આજ મારી માવડી રમવા આવે રમવા આવે મારી રમવા આવે આજ મારી મોગલમાં રમવા આવે સુરતી આવજો રે અમે આ રાતે સુરતી આવજો રે અમે માં સુરતી આવજો રે અમે માં હવે આ રાતે સુરતી આવજો રે તમારા ભક્તો જુએ તમારી મારી દર્શન દેવાને મેલાયા આવજો અમે ભગોડા ગામથી આવજો રે માતાજી ભગોડા ગામથી કોઠાર ગામમાં આવજો રે માતાજી એ મારી માતાના 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 હે મારી માતાના પગલા દાદા નાય ત્યાં ત્યાં હવનું હારું થાય માના
નાની નગરી મારો એવું મારું દ્વારિકા મારો એ તો નાની નગરી મારો એવું મારો દ્વારિકા મારો માધવ તારી મેળીઓમાં બોલે જીણા મોઢો રણ જોડ રંગેલા રંગેલા રણ જોડ રંગેલા સીતારામ મીઠી મીઠી વાણી બોલીએ. હજુ કોમેન્ટ કરવું છે, આપણે જવાબ આપવા તૈયાર છે. કેમ કે નવ ભક્તિ બતાવી છે કેવટ. જ્યારે રામચંદ્ર ભગવાન આ બાજુ બેસજો, ઓકે, જરા ધ્યાનથી બેસજો. થોડી વાર 11, 11:30, 12 વાગે પછી આપણે પૂરું કરશું. કાલે સવારની સ્કૂલ કેવું છે, શૂટિંગમાં આવ્યા કરતા છે. આ ભાઈ બી વિડીયો નાખશે, પછી જોજો તમે. બહુ બધા વિડીયો નાખ્યા છે મારા વાલા ભાઈ. આ કેમેરામાં તો આવ્યા જ છે, પણ પરમ કૃપાળુ પરમાત્માની નજરના એમના કેમેરામાં પણ આવી ગયા છે. ને ભક્તિ કરો ને કોઈથી ડરવાનું નહીં. તમારે ભક્તિ કરો તો ડરવા. પ્રહલાદ ડર્યો નહીં. મારી મીરાને ઝેર આપવા માટે પ્રયત્ન કર્યા. તમે ગાંડી કરો, ઘેલી કરો ભક્તિ. તમે ભક્તિ કરો છો ને, બસ, તો ડરવાની જરૂર નહીં. એટલું પાક્કી વાત. કોઈ દિવસ ડરવાનું નહીં. એક પ્રસંગ આવે છે, જોજો. એક વાર હું થયું, આમાં જોજો, સાંભળી લેજો, કે એક ભગવાનનો ભક્ત એક પંડિત રસ્તે જતો હતો. એ પંડિત રસ્તે જતો હતો ને, તે એક બ્રાહ્મણ આમ રામ રામ કર્યા મંત્ર બોલ્યા કરે સતીશભાઈ, પણ મંત્ર ઉલટો જ બોલ્યા કરે. ઉલટો, સાચો મંત્ર નહીં બોલતો હતો પંડિત. બેસજો થોડી વાર. હા, પાછા આવજો. આજે તો આપણે નાસ્તો બી આવે. પાછા આવજો. હા, કઈ પાણી પીને ઘરે જઈને આવે તો આવજો મારી માં. તમારા વગર હમણાં ગાલના નહીં ચાલી. હા, એટલે આમ 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 અહીંયા બેસવાનું ને. આ તમારું બધાનું ભગવાનની નજરમાં નામ જ છે. એટલે આ બાજુ હું થયું કે એ પંડિત આમ પંડિત રસ્તે જતો તો એ બ્રાહ્મણ છે ને, આમ મંત્ર બોલ્યા કરે, જપ કરે, મંત્ર બોલતો જાય, પણ મંત્ર છે ને ઉલટો, મતલબ ભૂલી જયા કરે, ઉલટો બોલ્યા કરે, ઊંધો બોલ્યા કરે, શબ્દો ભૂલી જાય. એટલે પેલા પંડિતે વિચાર કર્યો, આ તો ઉલટું બોલ્યા કરે મંત્ર તો. એટલે પંડિતે તરત કહ્યું, એ બ્રાહ્મણને કહ્યું કે પૂજારી, આ મંત્ર હરખો કર, ઉલટું બોલે છે તું. એટલે પછી પૂજારીએ હવે એને એમ ઉલટો તો નહીં બોલવું જોઈએ, પણ એ ભાવ વિભોર હતો. ભાવ વિભોર, એને રસ આવ્યા કરતો હતો મંત્ર બોલતા. ભલે ઉલટો મંત્ર, ઊંધો મંત્ર, પણ એને રસ આવ્યા કરતો હતો. આમ આમ જેમ તમે જાણો, વાલિયા લુટારાને નારદજીએ કહ્યું કે આ રામ રામ ની જપ, એટલે મરા 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 જપ મરા, એટલે મરા મરા કરતા રામ રામ થઈ ગયું. મારી તમને પ્રાર્થના, ભાવે કુભાવે અનકલ, ઉઠતા બેઠતા ખાતા પીતા રામ રામ કરો. સ્પેશિયલ ટાઈમ કાઢવાની જરૂર મળે નહીં. ખાતા પીતા આ ગાલનું ક્યારે પંચર થઈ જાય કઈ કે નહીં બેનો, ક્યારે 80-90 થઈ જાય કઈ કહેવાય નહીં. જે મેં તો ઘણી વાર પ્રોગ્રામમાં કહું, સતીશભાઈ, કાલની ચિંતા કરીને આજને બગાડતા નહીં. એક શેઠ હતો સતીશભાઈ, મેં ગઈકાલે કહ્યું, એ પાછો કહી દઉં. એક શેઠ હતો. એક શેઠ મહાત્મા પાસે આવ્યો, ગુરુજી પાસે. ગુરુજીને કહે, ગુરુજી મને બહુ ટેન્શન છે, મને બહુ ચિંતા છે. તે કે કેમ? ગુરુજીએ પૂછ્યું, શું થયું? એ તો કે ગુરુજી, મારી 7 પેઢી ચાલે એટલું તો મારા પાસે છે, કેપેસિટી પૈયા છે, પણ 8મી પેઢી હું ખાય તેની ચિંતા છે. બોલો, 8મી પેઢીની ચિંતા કરે છે. એમ આપણે પણ આજે ખાધું છે તો કાલની ચિંતા નહીં કરવાની. કાલની ચિંતા ભગવાન કરશે. એનું રામ રામ કરીને ઊંઘી જવાનું. રામ રામ કરીને ઊંઘવાનું, હાય હાય કરીને નહીં ઊંઘવાનું. જ્યારે ઊંઘે ત્યારે નાના પોંઢાની ચિંતા નહીં કરવાનું. રાજેશભાઈ કીધે ઊંઘતી વખતે સવારે 7 વાગે શાકભાજી લઈ જવાનું, એમ કરીને ઊંઘવાનું નહીં. ઊંઘે ત્યારે ભગવાન ઉઠાડે તો શાકભાજી લેવા જાઓ, નહીં ઉઠાડે તો જય સિયારામ. ઊંઘે ત્યારે હા જવાન તો નહીં 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 નહીં, રામ રામ. મેરે મન में राम, मेरे तन में राम, रोम रोम में समाया तेरा नाम रे, मेरी सांसों में बसा है तेरा नाम, मेरे मन में निंदा, मेरे तन में बुराई, मेरे जीवन में तेरी मेरी नहीं नहीं नहीं, मेरे मन में है राम, जैसे चंदा में राम,
जैसे सूरज मेरा बस જ્યારે બી ઊંઘ એ તમારી ઊંઘ છે ને એ યોગ બની જશે યોગ ભક્તિ બની જશે 8-10 કલાક બેનો કાલની ચિંતા અહીંયા બેઠા પછી કોઈએ કરવી નહીં ચિંતા એસી ડાકીની કાટી કલેજા ખાય રામચંદ્ર भी क्या करे કુલાક ભજન સુનાય કેટલું સાંભળાવું ને આપણા જીવનમાં સતીશભાઈ આપણે બીમાર છે ને રોગથી વધારે બીમાર નથી આપણે જેટલી ચિંતા વધારે કરીએ ને અત્યારે જો મને સૌથી વધારે ચિંતા છે તો ગેસના બુલાની સતીશભાઈ ખૂણા બી એકાદ મેર પડે તો માં દઈ જા કે અમારી ઘરવાળી મને કે આ તો સવારે 6 વાગે જ ગોદો માર્યા કર ઓય ઘણી બોલાયા મેર પડ ના કર મેં કહા એક મને એવું થઈ ગયું સતીશભાઈ આપણે કેટલા સુખી થઈ ગયેલા કે આપણાને એવું થાય જો 10 દાડા બુલો પૂરો થઈ ગયો તો કાયરે કરું પણ આ બુલો પૂરો થઈ જાય ઓ બુલો તો કદાચ 45 થી પછી ભરું પણ આ બુલો પૂરો થઈ જાય આ બુલો પેલો બોલાવી લેવાનો બેનો વિચાર કરો આમાં જો આ વાત તો સાચી જ બુલા પરથી યાદ આવી જેમ બુલો ધીરે ધીરે પૂરો થાય ને એક હાથે પૂરો થાય પણ રસોઈ વધારે બનાવે ને તો જલ્દી પૂરો થાય એ વધારે હંતા આપને ચિંતા કરે ને જો ગળપણ ક્યારે જલ્દી આવે ખબર અત્યારે 30 વર્ષના છોકરા હોય ને એ પણ તમારે સાપરું મારા જો બાળજો આજો છે ને મેંદી લગાવો જેટલો માણસ વધારે ચિંતા કરે ને જેટલો વધારે ચિંતા કરે ને એટલું ગળપણ જલ્દી આવે मैं तो एमी वो पेटी उचकी नो भी फेंकी दे एमी तुम्ही नाचे था तुम्ही नाचा का जाए टे गुंडिया करे આમ હોવું જોઈએ મસ્તીથી હોવું જોઈએ કોઈ ચિંતા કરવાની નહીં અત્યારે મનો ચિંતા તો છે જ કે હારું બોલો કે મળી જાય કેમ કે આ થોડાક દાડે આમ બોલા બંધ થયા એટલા માટે આમ મને એવું થાય કે ખરેખર આમાં બધું બંધ થવા લાગે ત્યારે કેવી હાલત થાય આપણી ને ધીરે ધીરે બંધ થવાનું જ કેમ કે ધીરે ધીરે જો આંખે દેખાવાનું શું થાય ઘણા કહે ને રામચંદ્રભાઈ તમે અમારા ગામમાં આવેલા ને મેં અમારી પઠારી માટે સાંભળ્યું એમ કે આવો કે મને કે એક દાડો અહીંયા કાકો ને કાકી આવેલા કે ખબર નહીં આ કોઠારમાં પ્રોગ્રામ હતો ને કોઠારમાં કે વાજવડમાં આ બાજુ ક્યાં હતો પ્રોગ્રામ પુણ્યતિથિ વાજવડ ને ત્યાં અમે આવેલા ને એ માતાજી આવ્યા કાકો ને કાકી ની ખબર તો એમને મેં છે ને જાણી જોઈને ગાડીમાં બેહાડ્યા અર્ધક છે બેહાયો નહીં પેલો કાકો તો પણ એટલું જ મેં જોયું એ લોકોનો પ્રેમ બહુ પાકો કાકાનો પ્રેમ બહુ પાકો એણે હું કહ્યું કે એ પછી બેઠો એ કાકીને પહેલે બેહાડી ને પછી પોતે બેઠો ને પછી કે ડોહી હોરકી બેહી લે આટલી માયા દો હજુ આ હોવા જોઈએ ને પાછો 10 વાર પૂછી બેઠી ગઈ હોડકી વારે વાહ પ્રેમ આને કહેવાય પ્રેમ અત્યારે જો મેં ઘણા પ્રોગ્રામમાં કહું આ પોયરાની પેલા વડીલ બેઠા છે જો વડીલ 80-90 વર્ષના એ લોકોની કુંડલી બુંડલી કાંઈ જોતા નહીં આંખ બંધ કરીને લગ્ન કરી લખતા કુંડલી જોતા પેલા હવે કુંડલી જોઈને બરાબર મેચ કરે તો એ 15 દાડામાં કુંડારામાં 15 દાડામાં તો કુંડારામાં આવી જાય પતી જાય કેમ કે જીવન જીવતા નહીં આવડે બિનો સત્સંગ વિવેક ન હોય રામ કૃપા બિન સુલભ ન હોય જીવનમાં સત્સંગ નથી એટલે આ પ્રોબ્લેમ છે અત્યારનું વાતાવરણ જ એવું છે જીવન ને સાંભળી તો લઈએ છીએ પણ જીવનમાં આપણે ઉતારતા નથી મેન તમે આ તકલીફ છે કઈ ને કઈ લઈને જાઓ આપણે બધા સંભળાવવા વાળા સતીશભાઈ સાંભળવા વાળા નથી કોઈએ તમને કઈ કીધું તો તમે સંભળાવી દે સંભળાવી દે આને આને સંભળાવી દઉં આને સંભળાવી દઉં મારી તમને પ્રાર્થના તમારા ઘરમાં આપણે બધા છે ને અહીંયા આવીને બેઠા છે ને તો આપણે બધા શું બનીએ ગુરુની બનીએ શિષ્ય સેવક બનીને બેસીએ સેવક બનીને કે નહીં સેવક બનીને રહીએ કે કંઈક જીવનમાં ઉતારવાનું છે જીવનને સજાવવાનું છે જેમ દુલ્હન એક દુલ્હન નવરી હોય ને એ મેકઅપ કરે ને મેકઅપ કરે ખરી પણ હોતના વધારે નહીં કરવા જોઈએ મેં એક જગ્યાએ લગ્નમાં મંડપમાં ગયેલો ને તે પેલીને બેનને જોયા જ કરું એ મેકઅપ કરલો તો કારી કારી ઠરેલી આવો થોડું મેકઅપ કરે હરખી દેખાય તેવું કરવાનું
ને એમાં પણ મને એ વાતની નવાઈ લાગે સતીશભાઈ, એ દુલ્હન તો બરાબર તૈયાર થાય પણ એની મમ્મી કેમ એટલી તૈયાર? હવે મને ખબર નહીં, પણ હવે એને તો વિદાય કરવાનું તો એના કરતા ભડાકો વધારે. મેં લગનમાં તો પહેલા એની મમ્મીને જ જોઉં ને પપ્પા તો હોય બિચારો પેલું પહેલા લગ્નનું પેન્ટ લઈ આપેલું તે જ હોય ને એમાં પેલો પપ્પો હોય તો ત્યાં હોય નહીં, એ કાં હોય રામજી જાણે. પણ મેં જોયું કે નેમાઓ અત્યારે મેં એક જગ્યાએ લગ્નમાં ગયો ને તો આમ 2-5 મિનિટ માટે મને એવું સમજ નહીં પડે કે આપણે ખરેખર કઈ બાજુ એ લગ્નમાં ગયો ને તો જે દીકરીના લગ્ન ને તે તો હજુ સાદી જ ને એની બેને નવરી એમ મેં તો જાણી ગયો ને ઘણા તો 3-3 કેલેન્ડર છે તો 2-2 કલાક રૂમમાં બંધ થઈને નરું લઈને ગવા મળી. ગમે એટલું બહારથી તમે ટીપ-ટાપ કરો બની શકે ત્યાં સુધી આદત બુરી સુધાર લો બસ. બીજાની બુરાઈ બીજાની મારી તારી જરા વાતમાં સંભળાવી દેવાનું. હા તને આમ કરી નાખો, આમ સંભળાવી દેવાનું. સાંભળતા શીખો, સેવક બનીને રહ્યો. અહીંયા આવીને બેઠા છો ને, માતાજીના પાવન દિવસ છે. માતાજીએ કહ્યું ને આમાં, એ જગ જનની એ જગદંબા માત ભવાની શરણો મને જો આદિ શક્તિ માં આદિયના એ ઉર્માને માતાજીને કહો માં કોઈ ના પીરનું તીરનું નિશાન બની દિલ મારું તું વિંદાવા દે ગા સહી લો. એ માં મને એવી વિચારધારા આપજે, આજે પાવન દિવસે પેલો માં મને એવી શક્તિ આપજે, મેં આ સંસારના ઝેર જીરવી જાઉં, હું ખમી જાઉં. દીકરીઓ બેઠી હોય ને એ માતાજીને કહું માં હાહુ કહીને મને સાંભળવાની શક્તિ આપજે, હું હામો નહીં બોલું. પત્ની બેઠી હોય તો એ નક્કી કરે માતાજી કેવું માં મને અમારા પતિના 2 ગુણ સાંભળવાની નહીં, હામું નહીં બોલું. આપણે સંભળાવા વાળા છે બધા. મને એવું લાગે આપણે મહિષાસુર જેવા છે. મહિષાસુરમાં કોઈ કમી નથી. એટલે આપણા અંદર માતૃ માં જગદંબા સ્વરૂપ ભક્તિ પ્રગટ કરવાની જરૂર છે. તો મહિષાસુર અભિમાન અહંકાર રૂપી મહિષાસુર છે આપણા અંદર, એ મળશે. એટલે આપણા ઘરના અંદર ખૂબ જ જરૂરી છે. આ બાજુ કેવટ પાસે ગયા ને ભગવાન, ત્યારે કેવટને હું કહે છે જાણો, મને આ ગમે છે એટલે કહું છું તમને. તમારે સુખી થવું હોય ને, તમારી એક જ પ્રાર્થના કે ભલે કપડા ઓછા હોય, ઓછી મોંઘી સાડી નહીં હોય, બાજુવાળાએ મોંઘી તો કઈ નહીં બહેનો, આપણે એના બરાબરી કરવાની કોઈ જરૂર નહીં. એના પાસે ₹1,00,000 પગાર હોય તો કદાચ એ લઈ શકે, પણ આપણા પાસે 10-20 હજાર છે, આપણો પતિ કમાય તો આપણે 50,000ની સાડી લેવાની, 20,000ની સાડી લેવાની કોઈ જરૂર નહીં. નહીં તો ઘરમાં દુઃખ આવશે. મેં પ્રોગ્રામમાં કહ્યું ને, સુખસ્ય દુઃખસ્ય નો કોપી દાદા. કોઈ કોઈને સુખ નહીં આપે, કોઈ કોઈને દુઃખ નહીં આપે. આપણે જ આપણા ખર્ચાઓ વધારે, આપણે આપણો પગાર ઓછો ખર્ચા વધારે, એટલે ઘરમાં દુઃખ આવે. બીજું કોઈ દુઃખ ભગવાને દુઃખ બનાવ્યું જ નથી, પણ આપણે આપણી મરજી પ્રમાણે આપણું કહેલું બધા માને તો આપણે સુખી, આપણું કહેલું બધા નહીં માને તો આપણે દુઃખી. આપણું ધારેલું થયું હોય તો આપણે સુખી, નહીં થયું હોય તો આપણે દુઃખી. બસ આ તકલીફ. મતલબ આપણે એવું ચાહીએ કે અમે વિચારીએ થવું જોઈએ ને જોઈએ, પણ આપણે ધારીએ એવું બધું થવાનું નથી. કેમ કે મેરો ચિંત્યો હોત નહીં. આ સૃષ્ટિ ભગવાને બનાવી તો ભગવાન જે ધારે ને ભગવાન ધારે તો આપણી હવાર થાય, નહીં ધારે તો રામ નામ સત્ય થાય. એટલે ઊંઘતી વખતે હાય 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 કરતા નહીં. ઊંઘતી વખતે હે કૃષ્ણ, હે ગોવિંદ, હે રામ કરતા ઊંઘવાનું ખૂબ જરૂરી છે. ઊંઘતી વખતે કોઈ ચિંતા નહીં, કોઈ ટેન્શન નહીં. કેવટની જેમ આ બાજુ કેવટે શું કર્યું? કેવટ પાસે રામચંદ્ર ભગવાન, લક્ષ્મણજી ને માં જગદંબા સીતાજી ગયા. જો શીખવા જેવું છે. ને કેવટને કહ્યું, કેવટ તારી નાવ લાવની, મારે પાર ઉતરવું છે. ત્યારે કેવટે કહ્યું ભગવાનને કે પ્રભુ નાવ તો નહીં આપો, નહીં ખોટી વાત, નહીં લાવું નાવ. તો લક્ષ્મણજી ગુસ્સે થઈ ગયા તો કે ભગવાન નાવ માંગે ને તું નહીં આપે? જીવનમાં એવું બનાવો, જીવન
મારી બહેનો ભાઈઓ એવું જીવન તમે ને મેં બનાવીએ કે ભગવાન પાસે માંગવું નહીં પડે, ભગવાનને આપવાની ઈચ્છા થાય એવું જીવન બનાવો, કોઈની નિંદા નહીં, બસ આજ નિર્મલ મન જન સુ તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મરણ યુદ્ધસ્ય. હે અર્જુન, તું મારા પર મારું સ્મરણ કર. તસ્માત સર્વેષુ કાલેષુ. આ કળિયુગની અંદર તું મારા શરણમાં આવી જા. બહેનો ભાઈઓ, ગમે એટલા સંસારમાં આવીને આપણે મારું મારું કહ્યું ને, અહીંયા સંતો મહાપુરુષોએ કહ્યું છે ને કે મહાપુરુષોએ કહ્યું છે અહીંયા, એક ભૂલા દૂજા ભૂલા. ભૂલા સબ આપણા બાપાના બાપા ગયા ને 2-4 પેઢી, એ લોકોએ આજ ભૂલ કરી, અહીંયા કઈ પકડવા ગયા પણ કઈ પકડાયું નહીં, હાથ મળતા ગયા. એક ભૂલા દૂજા ભૂલા, ભૂલા સબ સંસાર બિન ભૂલા એક ગોરખા જિनको ગુરુ કા આધાર. કોઈ ગુરુ મળી જાય, કોઈ જગ્યા આમ બેસીને સાંભળી લઈએ તો ખ્યાલ આવી જાય કે ખરેખર જીવન કેટલું અનમોલ છે. ખૂબ પૈસા કમાવો, બંગલા બનાવો, ગાડી વહાવો, પણ બની શકે ત્યાં સુધી આપણા જીવનમાં સારા વિચારને પણ વસાવો. સારા વિચાર, ન કોઈની બુરાઈ, ન કોઈની તારી મારી. બુરા જો મેં દેખન મેં ચલા તો મિલા ના બુરા કોઈ, जिन दिल खोजा आपना तो मुझसे बुरा न कोई. આ જીવનમાં આપણે મારે ને તમારે કાઢવાની ખૂબ જ જરૂરી છે જો ભવસાગર તરવું હોય તો. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, શ્રી રામચંદ્ર ભગવાન કી જય. એટલા માટે જરૂરી છે, આજે માતાજીનું પહેલું નોરતું છે. દરરોજ નોરતાના પાવન દિવસે માતાજીને કહેવાનું છે. શું કહેવાનું? જો આ રીતે કહેવાનું છે. તમે જેને માનતા હોય, જે તમારા ગુરુજી હોય, એમને કહેવાનું, એ લેરું ગગનમાં લાગી રે મને સદગુરુ મળ્યા. લેરું ગગનમાં લાગી રે મને સદગુરુ મળ્યા. લેરું ગગનમાં લાગી રે મને સદગુરુ મળ્યા. સદગુરુ મળ્યા મારા સત્સંગ ભણ્યા. સદગુરુ મળ્યા ભવના ફેરા રે ટળ્યા. સદગુરુ મળ્યા ભવના ફેરા રે ટળ્યા. સદગુરુ મળ્યા ભવના ફેરા રે ટળ્યા. જીવન જ્યોત પ્રગટાવી રે મને સદગુરુ મળ્યા. જીવન જ્યોત પ્રગટાવી રે મને સદગુરુ મળ્યા. લેરો ગગનમાં લાગી રે મને સદગુરુ મળ્યા. લેરો ગગનમાં લાગી રે મને સદગુરુ મળ્યા. જેને જેને લાગી એને ખબર છે ભક્તિની હું લગન છે. સાચા સદગુરુ મળ્યા, બહુ ભવના ફેરા કર્યા. મારા ભીતર જોત પ્રગટ આવી મારા ગુરુ. હરિ હરિ તેરે મન મેં હે રામ, તન મેં હે રામ. કેવટ જાય છે, આ બસ સમય ઓછો છે. આપણે માતાજીનું પહેલું નોરતું એટલે ગરબા ભરપૂર કરવાના છે. કીર્તિભાઈને સ્પેશિયલ ગરબા માટે બોલાવેલા છે. ને મારી તમને પ્રાર્થના, આ દુનિયા તો બોલવાની ને બોલતી રહેવાની. બહેનો, મેં કાલે બી કહ્યું, તમે સાચી ભક્તિ કરતા હો ને, તમે ભક્તિ કરો એટલે સમજવાનું, લોકો ચારે બાજુથી નિંદા કરશે, ચારે બાજુથી બોલશે, બધા વિરોધ થઈ જાય આજુબાજુના. એનો મતલબ એવો છે કે ભગવાન બધાને સાઈડ ખહાડી દે. હા, બધાને ખહાડી દે. કહો તમે બધા કહો, હવે મારે મળવાનું. જો મીરાબાઈ ભક્તિ કરી ને, બધા દૂર થઈ ગયા, ને બધા દૂર થઈ ગયા ત્યારે મારો દ્વારિકાનો નાથ આવ્યો. હસ્તિનાપુરના અંદર તમે જોડો, દ્રૌપદીના સામેથી બધા દૂર થઈ ગયા. પછી કોણ આવ્યું? ચીરના રૂપમાં મારો દ્વારિકાનો નાથ આવ્યો ને. આવ્યો કે નહીં? કોને તમે નામ લો, બતાવો. સબરીબાઈના આશ્રમના મતંગ ઋષિના આશ્રમ બધા ગુરુજી બી જતા રહ્યા, બધા દૂર થઈ ગયા. ત્યારે મારો રામચંદ્ર ભગવાન 14 વર્ષે ત્યાં પહોંચ્યા છે. આપણે બી જુઓ, કેટલી કેટલી પરીક્ષા થઈ, 13 વર્ષ, ને જે જવાના હતા એ બધા જતા રહ્યા. પછી બાપુ આવ્યા.
આવ્યા ખરા ને જોયું ને આ દુનિયાના લોકો એમ કહેતા હતા કે હવે તમારા ગુરુજી નહીં આવે, હવે તમે આમ છે ને તેમ છે, પણ આપણે જે પકડી રહ્યા ને, જુઓ આજે આપણે પકડી રહ્યા, આપણે આપણી શ્રદ્ધાને હસાવી. તમને બી મારી પ્રાર્થના, તમે માતાજીને માનતા હોય, રામજીને માનતા હોય, કૃષ્ણજીને માનતા હોય, સ્વામિનારાયણ ભગવાન, ફકીર સાહેબ બાપા, જ્યાં બી જોડાય, કોઈને કોઈ નામ શરણ લઈ લો, કોઈને કોઈ જગ્યાએ પકડી રાખજો, મારી તમને પ્રાર્થના છે. કોઈને કોઈ જગ્યાએ ઘરમાં કોઈનો ફોટો રાખજો ને. જે ઘરમાં, જે ઘર નાનું હોય કે મોટું હોય, એ ઘરમાં મંદિરની હોય ને એને ઘર નહીં કહેવાય. જે બહેનો કે ભાઈઓ હોય, નાના મોટા જે બી હોય, તમારા ગળામાં ખરેખર આપણે હિન્દુ હોય ને, સનાતની, આપણા ગળામાં તુલસીની કે રુદ્રાક્ષની માળાની હોય ને, તો સમજવાનું એ ભગવાનના ભક્ત નથી, આપણે માણસ જ નથી. આપણા ગળામાં એક તુલસીની માળા કે રુદ્રાક્ષની માળા હોવી જોઈએ. તમારા ગળામાં તમારા છોકરાઓને બી પહેરાવો, બહુ ચાર ચાંદ લાગી જશે. એક તિલક કરો અવશ્ય બહેનો. તમારા ગળામાં હોનાની ચેન નહીં હોય તો ચાલે, પણ તુલસીની માળા હોવી જોઈએ, છેલ્લે રક્ષા કરશે તમારી અવશ્ય. ઘરથી બહાર નીકળો, રામ રામ, ઊંઘો ત્યારે રામ, ઉઠતા રામ 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 અવશ્ય કરતા રહો. કોઈ ટાઈમ કાઢવાનો નથી. કોઈ ટાઈમ કાઢવાનું એવું છે જ નહીં. ભગવાને કંઈ કહ્યું નહીં કે ઘર બાર છોડી દે, સંસાર છોડી દે, પરિવાર છોડી દે, નોકરી છોડી દે, પણ એટલું કહ્યું કે મારું ને તારું છોડી દે. જે કંઈ કરે છે મારો ભગવાન, આરામથી બેસો લાંબા પગ કરીને. કોઈ એવું બી નથી કે આમાં જ બેસો મારી માં. ભગવાનનું ભજન રીઝ કરો યા ખીજ ભૂમિ ભેગે ઉગેંગે ઉલટે સીધે બીજ. આ બાજુ રામજી પાસે, રામજીને કહ્યું, લક્ષ્મણજી ગુસ્સે આવી ગયા કે પ્રભુ નાવ માંગે છે. ત્યારે કેવટે કહ્યું, પ્રભુ એક વાત કહી દઉં, પહેલા નાવ આપવું એ પહેલા તમારા પગ પખારી લો, ધોઈ લખો. કેમ કે પ્રભુ મને ખબર છે, મને ખબર છે પ્રભુ, આ અહિલ્યા પથ્થર હતી ને એમાંથી તમે નારી બનાવેલી છે ને, એમાં મારી નાવડીને જો તમે નારી બનાવી હતી, ઓલરેડી ઘેરમાં એક છે. આ બેનું કેમ માઠાકૂટ કરે? ઘેરમાં છે એક છે, બેઠી એટલે પ્રભુ પહેલા પગ ધોવા દે ભગવાનને, પછી કેવટે પગ ધોઈ નાખ્યા. ભગવાને પગ ધોવા કીધા. તમે એક પ્રસંગ આવે છે, તમે સાંભળેલો છે ને, કેવટે પગ ધોયા ને ભાવથી, ભગવાને કેવટે પગ ધોયા. પછી ભગવાનને કહ્યું કેવટને, જો એક વાત, કેવટ દરરોજ ભગવાનનું ભજન કરતો હતો, કાચબો હતો ને બીજા અવતારમાં, પણ કેવટ કોઈ દિવસ અગરબત્તી કરે, પૂજા કરે તો ભગવાન પાસે કઈ રૂપિયા પૈસા નહીં માંગતા. આપણે ભજન કરીએ તો આપણે ભગવાન પાસે એટલું જ માંગીએ, પ્રભુ અમને આ આપી દે, પ્રભુ અમને આ આપી દે. આપણે પહેલા આપણી પાસે બંગલા નહીં હતા તો બંગલા માંગ્યા તો એ કઈ સુખ મળી જાય એવું વિચાર્યું, પણ બંગલા બનાવ્યા તો એ કઈ સુખ મળ્યું નહીં. બનાવ્યા 2 મહિના 3 મહિના, નવી ગાડી લીધી તો ગાડી આવી જાય તો સુખી થઈ જાય, પણ ગાડી આવી હવે તું થાય જ બધું. આવ્યું ખરું, મહિનો ભરીને દુઃખ આવ્યું. પોયરા નહીં હતા ત્યારે એવું થયું કે બે પોયરા અહીં તો 2-3 હારું, એવું લાગતું હતું કે પોયરા નથી એનું દુઃખ હતું. હવે પોયરા છે તો પોયરા છે એનું દુઃખ. મરી ગયા નહીં હતા તે ચાલતે એમ નહીં. હવે જુવાનિયાઓના લગ્ન નહીં થતા તો તેનું દુઃખ હતું કે તે ગોઠવાઈ જાય તો સારું. હવે આવી ગઈ ત્યારો દુઃખ, નહીં હતું ત્યારો દુઃખ ને આવી ગઈ ત્યારો દુઃખ. આવી પીડા છે. એટલે જીવનમાં હારાય તો બી દુઃખ ને માંદાય તો બી દુઃખ. ઘણા નહીં કે બહુ હારાય તો આમ 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 ને ઘણા માંદાય તો કે પ્રભુ હવે તો લે તો હારું એમ. એટલે બધીનું જ દુઃખ છે. જ્યાં સુધી જીવનમાં ભક્તિ ન કરીએ એ જ સુખ છે કે આપણી જીવા પર રામ રામ નીકળે, ભગવાનનું ભજન નીકળે, એ જ સુખની ઘડી છે. એટલે સમજવાનું, જે ઘડી ભગવાનનું ચિંતન થાય, અનન્યાસ ચિંતો, જે ઘડી ભગવાનનું રામ રામ નીકળે ને એમાં બી બહેનો ખાતા પીતા ઉઠતા ભગવાન સાથે જોડાયેલો, જે નામ ગમે ને જે સવારે ઉઠીને એકવાર ભાવથી ભગવાનને હાથ જોડતા શીખી જાય, હે પ્રભુ હું જેવો તેવો પણ પૂજામાં જઈને મંદિરમાં જઈને આટલું જ કહું, હાથ પકડ પ્રભુ મારો, હું તો જેવો તેવો પણ તારો, પ્રભુ હાથ પકડજો પ્રભુ જેવો તેવો, કાપી ક્રોધી લોભી મોહી હંકારી રાજદૂતી ચોર લગાડ તારો છો. તમે જેને માનતા હોય જેવો તેવો પણ તારો, પ્રભુ હાથ પકડજો મારો.
તારો છે એક સહારો પ્રભુ હાથ પકડજો મારો તારો જય ગજહારો પ્રભુ હાથ પકડજો મારો દેવો દેવો પણ તારો પ્રભુ હાથ પકડજો મારો દેવો દેવો પણ તારો રે પ્રભુ હાથ પકડજો મારો બીજું કાંઈ નહીં આપણે આટલું જ. જેને માટે કાંઈ શ્લોક નહીં આપણે આટલું ગોપીઓ ભરેલી હતી પણ આટલું જ કરતી પ્રભુ જેવો તેવો તેનું આટલું જ કહેવાનું ભાઈઓ બસ જેને માનતા હોય જોજો પછી ભગવાન તમારા જીવનમાં એ ભક્તિના ફૂલો ખીલાવી દેશે પ્રેમ લક્ષણા ભક્તિ જય હો મહાદેવ હરિ બોલ હે રાધે શ્યામ જેવો તેવો એમાં બધું આવી જાય ભલે માતાજીને માનતા હોય જેને માનતા હોય તારા ભરોસે જીવન નભતું મારા ભરોસે જીવન નભતું એક જ કડી પકડી રાખો બસ તમારા ભરોસે જીવન નભતું મારા ભરોસે જીવન નભતું મનડું ચંચલ જ્યાં બબતું મનનું ચંચલ ક્યાં ક્યાં ભવતું મનડું ચંચલ જ્યાં બબતું મનનું ચંચલ હરી હે કરતું એ ખોટા વિચારો પ્રભુ હાથ પકડજો મારો કરતું એ ખોટા વિચારો પ્રભુ હાથ પકડજો મારો જેવો તેવો પણ તારો વાલા હાથ પકડજો મારો દેવો દેવો પણ જેવો તેવો પ્રભુ હાથ પકડજો મારો અરે ઓ રણછોડ રંગીલા અરે ઓ રે સોને રંગીલા મારા જન્મો જન્મના સગાત રણછોડ રંગીલા હે મારા જન્મો જન્મના સંગાત રણ છોડ રંગીલા તમે કાયમ રહેજો મારી સાથ રણછોડ રંગીલા તમે કાયમ રહેજો મારી સાથ રણ છોડ રંગીલા અરે ઓ રણછોડ રંગીલા અરે ઓ રણ છોડ ભગવાન કો પ્રભુ સંસાર સાગરમાં નાવ મારી ડૂબતી સંસાર એનો સાગર હિકલો મારી ડૂબતી સંસાર સાગરમાં નાવ મારી ડૂબતી સંસાર સાગરમાં મારી ડૂબતી વાલા આવીને પાર ઉતાર રણછોડ રંગીલા વાલા આવીને પાર ઉતાર રણ છોડ રંગીલા અરે ઓ રણછોડ રંગીલા અરે ઓ રણ છોડ રંગીલા તમે કાયમ લેજો મારી સાથ રણછોડ રંગીલા તમે કાયમ રહેજો મારી સાથ રણ છોડ રંગીલા સંસાર સાગરમાં ફૂલો પડ્યો છો સંસાર સાગરમાં ફૂલો પડ્યો છો સંસાર સાગરમાં ફૂલી પડ્યો છો સંસાર સાગરમાં ફૂલો પડ્યો વાલા આવીને માર્ગ બતાવ રણછોડ રંગીલા વાલા અરે ઓ રણછોડ રંગીલા મારા જન્મો જન્મના સગાત રણછોડ રંગીલા તમે કાયમ રહેજો મારી સાથ
નાથ રણછોડ રંગીલા અરે ઓ રણછોડ રંગીલા અરે ઓ રણછોડ રંગીલા હરી હરી બોલ. આટલું જ કહેવાનું છે, આટલું જ કહેવાનું છે, બસ બીજું કઈ નહીં. બસ મારા પ્રભુ મારા જન્મો છે, ભલે આ બધા છોડી દે પ્રભુ, તું મારો છે ને હું તારો છું, જેવો તેવો પણ તારો છું પ્રભુ, હાથ પકડજે મારો. આ પુનિતના અંતરની વાણી સુની સુની લેજે અંતર્યામી, તુજ શેખ સહારો પ્રભુ. ને સાચી વાત છે, ભગવાન સિવાય કોઈનો અહીંયા આશરો નહીં મળે. સમય આવતા આજે બધા હારા, કાલે બધા સાથ છોડી જાય. વહુ લાવ્યા ત્યારે તો આનંદ, પણ મહિનામાં ભગવાન જાણે હું થઈ ગયું, એ વહુ વિપરીત થઈ ગઈ તો દુઃખ આવ્યું. એવું વિચારેલું કે વહુ લાવવા તો ખાટલેથી પાટલે, પણ વહુ આવી તો વિપરીત. પણ એના માટે વહુ કોઈ પરણીને આવે દીકરી એ ખરાબ નથી હોતી, પણ આપણે એને આપણી મરજીએ ચલાવવા માંગીએ એટલે તકલીફ થાય. એને દીકરીનો પ્રેમ આપો તો એ તમને માનો પ્રેમ આપશે. ઘરમાં ઝઘડા થાય જ નહીં, નાની નાની વાતમાં ઝઘડા થાય, નાની નાની વાતમાં આપણું ઘરમાં આગ લાગે છે. એટલા માટે મારી તમને પ્રાર્થના છે, બધાનું સાંભળો બહેનો થોડું થોડું. તમે દીકરી હોય ને તો ઘરમાં ઘણીવાર આપણે એવું કરીએ, ઘણીવાર નાના છોકરા બી આપણા ઘરમાં હોય ને એને પ્રેમથી સમજાવો તો સમજી જાય. ભૂલ બધાથી થાય, સમય આવતા સમજાવો, ભૂલ થઈ ગઈ તો સમજાવો. એને આપણે બધી જગ્યાએ સંભળાવવાનું નહીં, એનું સાંભળવાનું બી શીખો. ઘરમાં વહુ હોય તો એનું બી સાંભળો, ઘરમાં આવું હોય તો એનું બી સાંભળો. નહીં નહીં મેં લાવેલી ટાવેલી મેં નહીં સાંભળું, સાંભળો. કોઈક વાર સંતો એમ કહે છે નાનું છોકરું હોય ને એ પણ મોટી વાત કરી જાય છે. નાનું છોકરું હોય તો પણ એ મોટી વાત કરી જાય છે. હા, એક ભજનની ફરમાઈશ છે, ગમતું નથી રે ગુરુદેવ, ગમતું નથી રે હવે તમારા વિના ચેન અમને પડતું નથી રે. પેલા દારૂડિયા કહે ને ગમતું નથી રે, ગમતું નથી, દારૂ વગર અમને જરાય ગમતું નથી રે, જરાય નહીં ગમે. ને એમાં બી એ નશો એવો છે કે આ નશા વગર એ લોકોને ન ગમે. તેમ ભગવાનના જે ભક્તો છે, જે ભક્તિ કરે છે, એને બી ભગવાનનું ભજન વગર લાવની ક્યાં સત્સંગ થાય, ત્યાં જઈએ. આટલા બધા અહીંયા આવીને બેઠા છે, માનો નહીં માનો આ તમારી આ એક જન્મની ભક્તિની બહુ જન્મની ભક્તિ છે ને બહુ જન્મની ભક્તિ છે. સારા કર્મ છે ને એટલે આવીને તમે અહીંયા બેઠા છે. મહાભારતનું યુદ્ધ થયું તમે જાણો છો, મહાભારતનું યુદ્ધ થયું ને એ મહાભારતનું યુદ્ધ એટલું બધું ચાલ્યું, આમે બાજુના બધા મૃત્યુ પામી ગયા. 5 પાંડવો સત્યના શરણે હતા તો જીત થઈ ગઈ 5 પાંડવોની જીત થઈ ગઈ. પછી આ બાજુ ભગવાને એમને કહ્યું 5 પાંડવોને તમે જાઓ જરા જંગલમાં જાઓ, વિહાર કરી આવો, તમારા મનને શાંત કરી આવો. એ બધા ફરવા માટે ગયા. ફરતા ગયા ને તો આમાં જોયું કે જંગલમાં ગયા ને ભીમ, દુર્યોધન, ભીમ, પછી અર્જુન, પછી ધર્મરાજા યુધિષ્ઠિર, નકુલ, સહદેવ, એ 4 જણા જંગલમાં ગયા. જંગલમાં ગયા તો 3 જણાએ આશ્ચર્ય જોયું, 5 જણાએ આશ્ચર્ય જોયું. એવું આશ્ચર્ય જોયું કે ભીમે એવું જોયું, ભીમે કે એક ગાય છે, એક ગાય છે વાસરડું ને એટલું બધું ચાટે છે ને, આના પરથી આપણે બી શીખવાનું છે. એ વાસરડું ને એટલું બધું ચાટે કે વાસરડુંના ઉપરથી લોહી નીકળે. સતીશભાઈ એટલું ચાટે. ભીમ વિચાર કરે કે આ ગાય છે તો માય છે, આટલું બધું ચાટે, એટલું બધું વાલ, આનું નુકસાન છે હમણાં. ઠીક છે, પછી ભગવાનને પૂછીશ. આ બાજુ ધર્મરાજા યુધિષ્ઠિરે જોયું કે પક્ષી છે પણ એની પાંખ પર વેદ લખેલા છે, વેદો, પણ એ પક્ષી માંસ ખાય. આશ્ચર્ય છે, આવું નહીં જોયું. આજે આપણા સમાજમાં બી આપણે બધા સંપ્રદાયમાં જોડાયેલા છે, છતાં બી આપણે ઘણા ગુટકા ખાય છે, તિલક કરેલા છતાં બી દારૂ નશા કરે, મારી તારી કરે, આમ કોઈનું લઈ કોઈનું આમ કરે. મેં ઘણા પ્રોગ્રામમાં કહ્યું છે તમારે સુખી થવું હોય એક જ કામ કરવાનું, કેમ કે આપણે કોઈને દુઃખ આપ્યું છે ને એ આજે નહીં તો કાલે આપણાને મળે ને જ. તમે કોઈને ગલત રસ્તો બતાવ્યો, તમે કોઈનું અહિત કર્યું તો આપણું બી અહિત થવાનું ને થવાનું જ.
આપણે કોઈનું બુરું કર્યું છે, કોઈના માટે ખાડો ખોડ્યો તો અવશ્ય તેમાં આપણે પડવું પડશે ને પડવું પડશે. એટલે સમાજ યાદ રાખજો, કોઈની બુરાઈ નહીં કરીએ. બુરા જો દેખન મેં ચલા. મારી બહેનો, કોઈનું ઘર તોડવા ગયા તો આપણું ઘર તૂટશે. ઘણાનો સ્વભાવ હોય બીજાના ઘર તોડવાનું. કોઈ નવી વહુ પરણીને આવે એટલે ગમે તેમ કાન ભમેરણી કરે. અહીંયાથી મને એક વાત યાદ આવતી છે, કહી દઉં જોજો. કે એકવાર હું થયું 2-5 મિનિટ કહી દઉં, પછી આ બાજુ પછી પૂર્ણાહુતિ કરીએ, ગરબા કરશું. અહીં ભજન બી છે ભાઈનું. મેં કાલે બી પ્રોગ્રામમાં કહ્યું સતીશભાઈ ને અહીંયા બી કહી દઉં, ભગવાન છે ને, ભગવાન એટલો દયાળુ છે, એ ભગવાન છે જે પૂરી સૃષ્ટિ એના અંદર છે. મેં ગઈકાલે બી કહ્યું કે ભગવાનને અમુક ખાસ માણસ રાખી મૂકેલા, ખાસ જેવા રાજેશભાઈ જેવા પર્સનલ માણસ, એના પર્સનલ. સુખાલામાં સતીશભાઈ એનો ખાનગી માણસ ભગવાનનો, અહીંયા કોઠારમાં રાજેશભાઈ, એમણે રાખી જ મૂકેલા. પૈસા તો કઈ મળે નહીં, મહિના 10-20 હજાર કમાય, પણ ભગવાનને ભગવાન જાણે કેવી રીતે ખાસ માણસ રાખેલા. તમારા સુખાલામાં લાખ રૂપિયા કમાય એવા બી હોય, પણ એ ભગવાનના ખાસ નહીં મળે. પણ અહીંયા શાકભાજી વેચે, દરરોજ સવારે રાતના 1 વાગે નીકળી જાય. મેં જોયા એક દાડે ગાલું લઈને દોડે, એટલા ફાસ્ટ જાય ને પછાડી માતાજી બેહેલા હોય. પણ આજ હોતી ભગવાન એનું ગાડું સંભાળે છે, એટલે આ સફર સારો રહે છે. રાત્રે 1:30 વાગે નીકળે, આટલી કષ્ટો વેઠે, આટલા કષ્ટો. એક દાડે મેં પણ નાની વેઠી નીકળ્યો ને, નાના પોણાથી બધા શાકભાજી લઈને રાતના 1:30-2 વાગે નીકળે. એટલે મેં પણ એક દિવસ એક કાકાને બેહાડ્યા નાની વાયર પરથી. મેં કહ્યું, કાકા આપણે ગાડીમાં બેસી જાઓ, મેં તમને નાના પોંડા ઉતારી દઉં. પેલો કાકો બીએ જેવો હારો કોણ હોય, વળી ચાંદલો જોયો તો બેસી ગયો. મને ચાંદલો જોઈને બેસી ગયો. મને કહે ચાંદલા વાળો જો હોતો હું એટલે બહી ગયો એમ કે, એટલે એને સારું લાગ્યું. મેં કહ્યું બધા જ ચાંદલા વાળા બહુ મજાની તો બૂચ મારતા છે. એ કાકાને પૂછ્યું, મેં કહ્યું કાકા ક્યાં જવાના હતા? કે નાના પોંડા છે ને આ પાલક પાછું છે ને આપણે